ક્ષણભરનો ગુસ્સો તમારું જીવન બરબાદ કરી શકે છે। ગુસ્સામાં લીધેલા નિર્ણય પણ જીવન માટે ખૂબ જ હાનિકારક હોય છે। આવી જ એક ઘટના ઘટી છે ભરૂચમાં, જ્યાં એક દુલ્હા અને દુલ્હનને લગ્ન પહેલા જ જેલ જવાનો વારો આવ્યો છે। શું છે સમગ્ર રિપોર્ટ, જોઈએ આ અહેવાલમાં। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સુકૂન બંગલોઝ સોસાયટી। આ સોસાયટીમાં રહેતા મંસૂરી પરિવારમાં 25 દિવસ પછી શાદીની શહેનાઈ ગુંજવાની હતી, પરંતુ એ પહેલા શાદીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો। ભરૂચમાં નજીવી બાબતે વૃદ્ધની હત્યા, એક યુવતી સહિત 3 વિરુદ્ધ આરોપ, એક સકંજામાં 2 આરોપીની શોધખોળ। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં કરિશ્મા બાનુ સાબિર પટેલે પાડોશમાં રહેતી યુવતી, તેના ભાઈ અને મંગેતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અયુબ ઇબ્રાહિમ ગુરજી નામના 62 વર્ષીય વૃદ્ધની હત્યાનો આરોપ તેમની જ સામે રહેતી ગજાલા બાનુ મંસૂરી, ગજાલા બાનુના મંગેતર અને તેના ભાઈ પર લાગ્યો છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે, અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે, જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે। એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી। જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય, જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે। એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે, અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સાઉન્ડ સિસ્ટમ વગાડવા મુદ્દે થયું મર્ડર। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગજાલા બાનુ અને તેનો મંગેતર સોબાન શેખના 20 ડિસેમ્બરે લગ્ન છે। બંનેના લગ્નની કંકોત્રીઓ છપાઈ ચૂકી છે, સગા સંબંધીઓને શાદીનું આમંત્રણ પણ અપાઈ ચૂક્યું છે, પરંતુ ગજાલા બાનુ લગ્નની ખુશીમાં એટલું ભાન ભૂલી ગઈ કે ગજાલા બાનુ અને તેનો મંગેતર નિકાહ પડે તે પહેલા જેલ ભેગા થઈ ગયા। વાત જાણે એમ છે કે ગજાલા બાનુ તેના ઘરમાં મોટા અવાજથી સાઉન્ડ સિસ્ટમમાં ગીતો વગાડતી હતી। પાડોશી અયુબ ભાઈએ ગજાલા બાનુને અવાજ ઓછો કરવા માટે ટકોર કરી। બીજી તરફ અવાજ ઓછો કરવાની જગ્યાએ ગજાલા બાનુ અયુબ ભાઈને જેમ ફાવે તેમ બોલવા લાગી। તેનો અવાજ સાંભળી સગીર ભાઈ અને નજીકમાં રહેતો મંગેતર સોબાન આવ્યો। ત્રણેય લોકોએ ભેગા મળી અયુબભાઈને છાતી અને પેટના ભાગે મુક્કા તેમજ લાતો મારી, જેના કારણે નીચે ઢળી પડેલા અયુબભાઈને સિવિલ લઈ જવાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું। તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ આવી હતી। મૃતકના પરિવાર સહિત તમામ લોકોના નિવેદન લીધા હતા। મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પડોશમાં રહેતી ગજાલા બાનુ, તેના મંગેતર અને ભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। દુર્ઘટના બની કે ત્યાં રહેતા મોહમ્મદ સોબાને એમની છાતીમાં ઢીકો મારી એમને મારી નાખવામાં આવેલ હોય, જે બાબતની અમે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવેલી, અને પોલીસે મોહમ્મદ સોબાન ગજાલાની સામે ફરિયાદ દાખલ કરી છે। 302 નો ગુનો દાખલ કરે છે, અને એનો એક નાનો ભાઈ કાજીમ હતો, એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે। અમે અપેક્ષા કરીએ છીએ પોલીસ પાસે અને તંત્ર પાસે કે ભાઈ આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। યસ, એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગજાલા બાનુ ઇમરાનભાઈ મંસૂરી, કે જેમની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે, જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી। એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જે સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને આ ઘટના ઘટેલી હતી। અને ત્રીજા જે આરોપી છે તેની ઉંમર હજી નાની છે, એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય, એ રીતના આખું છે। આમ ક્ષણવારના ગુસ્સાએ એક વૃદ્ધનો જીવ લઈ લીધો અને તેમની હત્યાના આરોપસર લગ્ન જીવનની શરૂઆત થાય એ પહેલા યુવક અને યુવતીને જેલ જવાનો વારો આવ્યો છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।